ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયો લઈને વીએ પાછું અહીંયા નીરની જ્ઞાન જોઈ શકો છો. ગાયો બધી સૂટી મીકી દીધી છે. પાછળથી ગાયો હાલી આવે બધી ડોટા ડોઈટ. આજે આપણું આવડું આ જરસું છે ખૂંટ હીટમાં અને આવડું આ ખૂંટીએથી આપણે બ્રીડિંગ કરાવી નાખ્યું છે અને નીણ ખાય છે. તો અત્યારે આપણે ગાયોને નીણ ખાવા દેવી 5 સાડા 5 સુધી, પછી લઈને વહી જઈશું આપણે ઘર. ઠાકર મારા બધા મિત્રોને આ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગાયો સરાવવા માટે ને જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે અને સવારના વાગી છે 8 અને વાહે મોટા પા આવે છે. ગાઉ સૂટી મૂકીને વાહે હાલ્યા આવે છે. ગાઉ અમારે ગાઉની ભેજી થઈ ગઈ છે. તો હવે આજ મને લાગે છે મોટા પા કાંઈ નોખી નહીં વાળે, બધી ગાયો ભેજી સારવાની છે. તો ઝારવાયું ટેક ખાલી શું હોય તો 7-8 પાળ્યા અને બધી ગાઉ હમાય મશીએ તો ત્યાં જઈશું. ને પછી મશીનથી કાપેલું આપણે 7-8 દી થયા છે સારેલા, એમાં પણસી સારી છે હજી. એમાં બપોર પાડી દેવું કારણ કે આજ મારો હાગડી છે નહીં અને મોટા પાનો હાગડી છે નહીં, કારણ કે એ બે ગયા છે નીણ વાઢવા માટે. કુઈના 1.5-2 પાળ્યા છે એ વાઢવાના છે ને વાઢીને બપોર પછી નીરવાના છે, એટલા માટે એ બે ગયા છે. અને ભાણિયાભાઈ આપણે આવ્યા છે. તો એટલા ઢોરમાં અમે ત્રણ છીએ, ભાણિયાભાઈ, હું અને મોટા પા. તો અત્યારે જઈ રહ્યા છીએ આપણે ઝારવાયું કે ખાલી ચૂવો ઠીક છે ને મશીનથી કાંઈ પેલા ઝારવાયા. તો અત્યારે મિત્રો આપણે ગાયોની મોર છે ભાણિયાભાઈ અને પાછળ છે મોટા પા. એ બે ગાયો લઈને આવે છે. હું આગળ થોડોક હાલવા મળું, આગળ જઈને ઝારવાયામાં જોઈ આવું. કાંઈક પાળિયા 7-8 પાળિયા ખાલી થયા હોય તો સરાવશું, ને પછી સીધા આપણે વહી જઈશું મશીનથી કાંઈ પેલા ઝારવાયા. મિત્રો જોવા ગયા હતા આપણે આ ઝારવાયામાં, તો જોઈ શકો છો આ ઝારવાયામાં ખાલી થયેલું હતું, આપણે પહેલાં સાજી દીધું હતું. અત્યારે ખાલી થયેલું નથી એટલે આપણે પાછા ચડી ગયા છીએ સડકે અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે ઓલું મશીનથી કાંઈ પેલું ઝારવાયું છે એમાં. આપણે પહોંચી ગયા છીએ ખાપાવાળા મશીનથી કાંઈ પેલું ઝારવાયું હતું એમાં. ને જોઈ શકો છો આપણે ગાયો અડધી સરે છે ને અડધી અમુક ઊભી છે, બાકી તો સરવા મળે. જોઈ શકો છો મિત્રો આપણે બધી ગાયો પોળી છે. ઓલપા 2-3 દૂધની છે એ ઊભી રહી જાય છે, એને ભાવતું નથી. ઓલી રાયડું નાખે છે કારણ કે મોટા પા જાય છે આમ, એટલે એ રાયડું નાખે છે અને એમ કે એમ પાછી હમણાં આમ લઈ જાય કંઈક, ત્યાં ક્યાં લઈ નથી જવાના. આ બધાને આમાં સારવાના છે. તો સરશે આમાં અત્યારે તો 11:30 આમાં સારીને આ ઠૂઠા બૂઠા ખાહે ને આ પણસી વીણશે. પછી આપણે વહી જઈશું અવેડા બાજુ, તો એને પાણી પાઈ દઈશું. તો જોઈ શકો છો મિત્રો આવી પણસી છે અને આપણી ગાયો અત્યારે આમાં સરી રહી છે. અને ઓલપા ગાઉ જો સકુર આપેની ગાઉ સરતી નથી અત્યારે, એને આમ જવું છે પણ ત્યાં આડો ઝટકો છે એટલે લગભગ નહીં જાય. તો એ કદાચ જાય તો આપણે ત્યાં આડું રહેવા જવું જોઈએ કારણ કે ઝટકો બની છે. તો અને એમ પણ મોટા પા વાહેલા ઢોર એમ પણ હકોરીને લાવે છે કારણ કે બધા વાહે અડધા રહી જાય તો કદાચ આ બાજરીમાં ગરી જાય ઠપકો મળે. બે ભણા પણ બેસી ગયા ઠેઠ કેળે ઢોર અહીંયા 9:30 જેવું થયું છે. ને જોઈ શકો છો આપણી ગાયો બધી નિરાયતે પોળી છે અને 11:30 સુધી સરવા દઈશું આપણે. પછી લગભગ 3 વાગ્યા વાર આપણે નીણ નીરવાની છે ગાયોને. નીણ છે 1.5 પાળિયા જેવું છે, 1.5-2 પાળિયા. હવે એ વાઢવા ગયા છે 4-5 ગોવા. વાઢીને હવે મેદાનમાં નીરે કે ગમીને ખુલ્લામાં નીરવાની છે. તો જોઈ શકો છો અત્યારે આપણી ગાયો બધી શાંતિથી પોળી છે. અને ઓલપા મોટા પા આડા છે, ત્યાં મારે હમણાં આડું જ રહેવાનું છે. ઓલા બે ભાણા આવે એ ભાણાને બેને અહીંયા લગાડી દેવાના છે આડા, કારણ કે આ જાહેરમાં ગરે નહીં. અને ગાયો શાંતિથી પોળે. જો પણસી એમ તો હારી છે, 7-8 દી પહેલાં સરાવ્યું હતું તોય. મિત્રો અત્યારે 10 વાગી ગયા છે અને જોઈ શકો છો આપણી ગાયો બહુ સરતી નથી, આમ આગળ પાછળ હાલ્યા કરે છે. અને ભાઈબંધનો ફોન આવ્યો હતો ગોવાળનો કે અહીંયા બાજરી બાજુ થોડુંક ખાલી થઈ ગયું છે ને સરે એવું સારું છે તો આવવા ગયો. પછી તેરી પાળિયા ખાલી થયા છે એમ વાત છે. તો અત્યારે ત્યાં જઈએ આપણે અને ગાયો બોલાવીને સીધા ત્યાંથી આ ગેટ નીકળીને આમાં જ છે ઓલા લીમડા બતાવી એ બાજુ છે બાજરી બાજુ, આઘું નથી. તો અત્યારે આપણે ત્યાં જઈએ, મોટા પા બોલાવો કરે છે, ધીમે ધીમે નીકળી જઈએ આપણે. મિત્રો અત્યારે આપણા ગેટની બારે ગાવું કાઢીને વહી જઈએ આપણે બાજરવાયામાં. તો મોટા પા બોલાવો કરી લીધો છે તો વહી જઈએ. તો નીકળી જઈએ આ નળિયા થતક નામ આગળ આમનું ખેતર છે ત્યાં બાજરીવાયામાં. તો અત્યારે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. ગાયો હાલી આવે છે, ભાણિયાભાઈ થઈ ગયા છે બે મોર, મોટા ભાઈ મોર, હું મોર છું. તો ગૌ તો હાલી જ આવશે. તો ધીમે ધીમે હાલ્યા જઈએ, મોર વિયા જાવ થોડોક આગળ. અને આપણી ગાયો બધી અત્યારે જુઓ આમથી હાલ્યા આવે છે, પાછળ બે ભાણિયા છે, વચ્ચે મોટા પાયલા આવે છે. ગૌ અહીંથી એન્ટર થઈ ગઈ છે અને અહીંયા આવતા વેત જ તે ખેંગારભાઈ બાટલો આપણે લઈ લીધો છે. બાટલો લઈને આવે નહીં, તરસ્યો તો હોય સદાય, એટલે આપણો બાટલો પાણી પીવાનું જ હોય અને અહીંયા
એ હાટું ફોન આવ્યો છે એવું મને લાગે છે. એટલું ખાલી શું છે આમાં, પણસી રાડા બાડા સારા છે. અને આ બધું વાટેલી બાજરી છે ને આડું રહેવાનું છે આપણે. તો એટલાકમાં સારવાના છે ને 1.5 કલાક કાઢીને પછી વહી જઈશું આપણે અવેડા બાજુ. મિત્રો અત્યારે વાજી સ્વીચ્યા છે બપોરના 11 અને આપણે ગયેલે નીકળી જઈએ. આપણે મોટા પાઈને ગયું હાકલે વેળું પાડી દે પછી ઈ આવશે. પેલા આપણે ગઈ લઈને આપણે વહી જઈએ પાણીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયો લઈને નીકળી ગયા છીએ અને જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે. મોટા પર રહી ગયા છે પાછળ. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ અવેડા બાજુ ને વાગ્યા છે આજે 11 જ તે. કારણ કે હવે સીમમાં સરવાનું ખૂટી ગયું. બાજરી વાયા હતા એમાં 11 વાગ્યા તા ઊભા રહેવા મળ્યા, તડકો થઈ ગયો એટલે અહીંયા. તો કીધું હાલો હવે આપણે ઊભા રહેવા દેવું તો વાઘલે સડી જાવ, પાણી ઓછું પીએ ગયું એટલે આપણે લઈને નીકળી જઈએ કીધું ગાયો લઈને અવેડા તરફ. તો હાલતા થઈ ગયા છે ધીમે ધીમે. મોટા પણ ગૌ વાહે રહી ગઈ છે, અત્યારે ભેગી હતી. અવેડે કરે બધી પીવે નહીં પાણી એટલે એ વાહે રહી ગયા છે. અને અત્યારે આપણે સડી ગયા છીએ સડક માથે અને જોઈ શકો છો આપણે ગાયો બધી લાંબી લાંબી હાલી આવે છે ને મોટા પર રહી ગયા છે પાછળ જોવો હાલ્યા આવે પણ. તો અત્યારે આપણે ધીમે ધીમે વહી જઈશું હવે અવેડે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ અવેડે અને 11:30 થયા છે ને જોઈ શકો છો આપણે ગાયો બધી અહીંયા પાણી પીવા મળી છે ને આમથી હાલી આવે છે. હજી લાંબી લાંબી થઈ ગઈ છે તો હાલી આવે છે આમ નામ હે. અને અહીંયા પાણી પી રહી છે. તો અત્યારે આપણે અહીંયા ગાયોને પાણી પાઈને પછી વહી જવાના છીએ આમ ગાયોને બેહારવા માટે કાઈટમાં. તો હજી ગાયો આપણે હાલી જ આવે છે લાંબી લાંબી. તો જોઈ શકો છો આપણી ગાયો બધી પાણી પી દે પછી વહી જઈશું આપણે ગાયોને બેહારવા માટે. તો આજે તડકો હતો જાજો એટલે જોઈ શકો છો આપણી ગાયો પાણી પીવે છે. આ જાજુ પાણી ખેંચે અને વાગ્યા છે 11:30. તો હવે આપણે વહી જઈએ ગાયોને બેહારવા માટે પાણી પાઈને. મિત્રો અત્યારે આપણે ગાયોને અવેડે પાણી પાઈને નીકળી ગયા છીએ આપણે ગાયોને બેહારવા માટે કાઈટમાં જઈ રહ્યા છીએ. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે અને લગભગ 11:15 જેવું થવા આવ્યું છે. તો આજે આપણે 11:15 ગાયોને ઊભી રાખી દેવાની છે કારણ કે સરવાનું હતું નહીં બહુ પછી નીણ નાખવાની છે. 1.5-2 પાવ્યા છે જઈના એ વાઢવા ગયા હતા ગોળ સવારે. તો અત્યારે નીરવાના છે બોર પછી. તો બોર પછી આપણે ત્યાં નીણ ખવડાવવા જવાનું છે અને 3 વાગ્યા સુધી બેસવા દઈશું. 3-3:15 સુધી પછી જઈશું આપણે નીણ ખવડાવવા. અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાણી પાઈને આવડા કાઈટમાં બેહારવા માટે. તો આપણે ગાયો ફરતી ફરતી ભમણીને જો અહીંયા આવીને ઊભી રહી ગઈ છે. હમણાં અહીંયા બેસી જશે. હાલ વાગ્યા છે 12 અને આપણે બેસવા દેવાના છે 3 વાગ્યા સુધી. પછી જઈશું આપણે સરાવવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે આવ્યા હતા અહીંયા ગાયો બેહારવા માટે. અહીંયા જોઈ શકો છો આપણે ગાયો બધી બેહવા મળી છે. કોક ઊભી છે, બાકી બધી બેસી ગઈ છે. અને અહીંના આપણે બેહવા દેવાના છે 3 વાગ્યા સુધી અને પછી આપણે જવાનું છે નીણ ખવડાવવા માટે. ત્યાં સુધી અહીંયા બેહવા દેવીને વાગ્યા છે હાલ 12:15 થયા છે. મિત્રો અત્યારે વાગી સ્વીચ્યા છે બપોરના 3:30 ને લઈ ગયા છીએ આપણે ગાયોને સરાવવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો હાલી આવે છે. પાણીયા ભાઈ વાહે છે એ મોર થઈ જાય હમણાં વાહે પે એને બીજા ઘેરાવાળા આવે છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ એક ઘેરો મોર વહી ગયો છે અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે નીણ ખવડાવવા માટે. અને જાયનું 1.5 પાળિયું વાઢેલું હતું. 1.5 કલાક જે હાલે એ 3:30 થયા છે. 5 વગાડી દે કે 5:30 વગાડી દે પછી વીજ જઈશું આપણે અવેડે ગાયોને પાણી પાવા માટે. તો અત્યારે જઈ રહ્યા છીએ આપણે નીણ ખવડાવવા માટે અને ગાયો હાલી આવે છે. ગાયે ઘા નીરું છે ને આ પૂગવા આવ્યા છે. જોઈ શકો છો આગળ એક ઘેરો ઊભો છે અને ઓલા લીમડા બધા બાજુ ખેતરમાં નીરું છે. આપણી ગાયો હાલી આવે છે. ઓલા આપણેથી ભાણો હારી ગયો અત્યારે પાછો. આ બધું શુક્ર આવે છે ગૌ લઈને આડો આજે ભેગો છે એક. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ નીણ ખવડાવવા માટે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયો લઈને વીએ છીએ નીણ નીરી ન્યાન જોઈ શકો છો ગાયો બધી સૂટી મૂકી દીધી છે. પાછળથી ગાયો હાલી આવે બધી ડોટા. ફાઇનલી મિત્રો અત્યારે આપણી ગાયો નીણ ખાઈ રહી છે અને જોઈ શકો છો અહીં બધી નીણ નીરી છે ખેતરમાં. અને અત્યારે વાગ્યા છે 3:45. તો હવે આમાં આપણે ખાવા દેવાની છે. નીણ રાડું ખાઈ જાય 5 વાગે તોય ભલે અને 5:30 થઈ જાય તોય ભલે. 5:30 આપણે ગાયો લઈને વહી જઈશું ઘર બાજુ. જો 5:30 નહીં થાય ને 5 વાગ્યામાં નીણ ખાઈ જાય તો 5 વાગ્યામાં આપણે જવું પડશે ગાયોને લઈને અવેડા બાજુ.
આજે આપણું આવડું આ જરસું છે ખૂંટ હીટમાં, અને આવડું આ ખૂંટીએથી આપણે બ્રીડિંગ કરાવી નાખ્યું છે અને નીણ ખાય છે. તો અત્યારે આપણે ગાયોને નીણ ખાવા દેવી 5 સાડા 5 સુધી, પછી લઈને વહી જઈશું આપણે ઘર. અહીંયા નીણ ખાય છે અને આપણે જવાનું છે પણ લીમડા હેઠે બધા ગોવાળ બેઠાઈને બેસીશું આપણે, જ્યાં સુધી નીણ ખાય ત્યાં સુધી ગાયો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયો લઈને નીકળી જઈશું ઘર બાજુ, કારણ કે 5 વાગી જશે અને રાડું ખાઈ ગયા. કારણ કે ગાવું હતી જાય જો એટલે આપણે ગાવું ઘેરો હાલ્યો જાય છે સડકે, અને આપણે અહીંથી ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે. તો આજે આપણે આવડી આ ગાય છે હીટ ઉપર. હે હાકલ જેલ્યા. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ અહીંથી સીધા અવેડા તરફ, અને વાજી ચૂક્યા છે સાંજના 5. તો હવે આજ તો થોડુંક વહેલું, કારણ કે હવે તો અમથા સીમમાં પૂરું થઈ ગયું બધું. મિત્રો અત્યારે વાજી ચૂક્યા છે 5:15 અને આપણે આવી ગયા છીએ અવેડા, ગાયો પાણી પી રહી છે. હવે વહી જઈશું આપણે ધીમે લઈને ગાયોને લઈને વાડા તરફ. મિત્રો અત્યારે આપણે ગાયો લઈને આવ્યા છીએ વાડે, અને હવે ગાયોને વાડામાં પૂરીને પછી આપણે ગાયોને બાંધી દેવી. અત્યારે આપણે ગાયોને બધી ગાયોને વાડામાં બાંધી દીધી છે, જોઈ શકો છો. દરરોજની જેમ આજ બાંધી દીધી છે. આજ થોડીક વહેલા બાંધી છે, કારણ કે આજે આપણે ગાઉ લઈને વહેલા વી આવ્યા હોય 5:30 થયા છે. દરરોજ આપણે 6:15 હેઠ બાંધવી. આજે ગાઉ લઈને વહેલા વી આવ્યા હતા, અને આ જર્સી ગાય આપણી આજે છે હીટમાં. તો આનું આજે બ્રીડિંગ કરાવી નાખ્યું છે આપણે ઓલા ભગરા ખૂંટથી, અને આ બધી ગાયો આપણે બાંધી દીધી છે. અને આજે નીણ નીરવી પડશે, કારણ કે વૈદ નીરવી પડશે. દરરોજ નીરવી જ આપણે ગાયોની નીણ. આ થોડીક વૈદ નીરવી પડશે, કારણ કે ગાયો બધી ભૂચી રહી છે, કારણ કે નીણ ઓછી હતી તો ઓહો લાદે એવી છે. મિત્રો અત્યારે આપણે ગાયો દોઈને ગાયોને નીરણ નીર દીધી છે, જોઈ શકો છો. અહીંયા દૂધની ગાયોને આપણે બધી ગાયોને લીલી કડબ નાખી છે, અને પાકડિયાને ભૂચીની કડબ નાખવાની છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા માથે, ને જોઈ શકો છો અહીંયા આપણે નિરણ પડી છે. જો કે કાગળ રાખી દીધો છે, ક્યારેક વાદળા થઈ જાય એટલે. તો આમાંથી આપણે અત્યારે ગાયોને નિરણ પાકડિયાને નાખવાની છે, વાસરુને એની બધાને. તો અત્યારે આમાંથી આપણે ગાયોને નિરણ હેઠ નાખી દઈએ, પછી કાપીને આપણે નીરવાનું છે. તો બન્યા જેવું. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયોને નિરણ નીર દીધી છે, જોઈ શકો છો. હુકલ કડબ આપણે ધાવથી હેઠે નાખીને 3 કટકા કરીને નાખી દીધી છે, જોઈ શકો છો. એમ પાઈ બધી નાખી છે, પણ ત્યાં લાઇટ નથી એટલે દેખાશે નહીં. ઓઇલ પર બધી છૂટું નાખ્યું છે, આ એટલા બાંધેલા છે. તો અત્યારે વાગી ચૂક્યા છે 8, અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન દબાવી દીજો, જેથી કરીને આપણા બધા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. તો આઈ હોપ તમને મજા આવી છે. તો સબસ્ક્રાઈબ કરતા જજો, અને બાય બાય.